આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત હિંમતનગર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન રજની પટેલના હસ્તે કરાયું। આગામી સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય યોજના પ્રમાણે આજે ગુજરાતમાં તમામ 26 લોકસભા સીટોના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ થઈ રહ્યું છે, એનો શુભારંભ થઈ રહ્યો છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ આજે ગાંધીનગર લોકસભાના ઉદ્ઘાટન સાથે સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવાના છે। સાથે પ્રદેશના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સૌ ઉપસ્થિત રહેવાના છે। આ તમામ 26 કાર્યાલયોના ઓપનિંગની સાથે આજે સાબરકાંઠા લોકસભા સીટના અહીંના કાર્યાલયનું પણ ઓપનિંગ એ અમે કરવાના છીએ। હમણાં થોડીક જ સમયમાં માનનીય નડ્ડા સાહેબનું, માનનીય પાટીલ સાહેબનું, માનનીય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન અમને પ્રાપ્ત થશે અને એના પછી આ લોકસભાનું કાર્યાલય ખુલ્લું મૂકીને આવનારી ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આ કાર્યાલયના માધ્યમથી આગામી ચૂંટણી ખૂબ સારી રીતે જીતવા માટે કાર્યકર્તાઓ સંકલ્પિત થઈને કામ કરે એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંથી ગોઠવી। ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા કામ કરતાં કરતાં આગળ વધતા હોય છે અને ચૂંટણીની વ્યવસ્થાઓમાં કોણ ચૂંટણી લડશે એની એક ચોક્કસ ચયનની પદ્ધતિ છે। આ પદ્ધતિ પ્રમાણે અમારી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે કોઈ ઉમેદવારનું નામ જાહેર કરશે એના માટે સૌ કાર્યકર્તાઓ કામ કરશે। એટલે અત્યારે કોઈ કોણ ચૂંટણી લડશે એવું કહેવું એ ખૂબ વહેલું છે। એ ભારતીય જનતા પાર્ટીનું અમારું જે પાર્લામેન્ટરી બોર્ડ છે નક્કી કરશે। બધા જ પ્રકારની વ્યવસ્થાઓ પાર્ટીમાં છે। કાર્યકર્તાઓની વાતને સાંભળવા માટેની વ્યવસ્થાઓ છે। આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને પાર્ટી આખરમાં નિર્ણય કરશે। જે નિર્ણય કરશે એ અમારો ઉમેદવાર હશે। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।